કા ભાઈબંધ કંટાળો આવી ગયો ને? રોજની મશીન જેવી જિંદગીમાં બધાની આ જ હાલત છે. હાલો ત્યારે મોજની ખોજ કેવી રીતે કરવી એની પેટ છૂટી બે વાત કરીએ. અભી મજા આયેગા ના ભીડો. ઘરેથી નીકળતી વખતે ખાસ કઈ તૈયારી કરવાની જરૂર નથી. તમારા ઓફિસના સૂટ બૂટ ને કાઢી નાખો અને ગળામાં ફાંસાની જેમ લટકતી ટાઈ ને જોરદાર ફંગોળીને અલમારીમાં ફેંકી દો. ચડ્ડા અને ટી શર્ટ ને એવી રીતે ધારણ કરો જેવી રીતે દેવતાઓ પોતાનું રૂપ ધારણ કરે છે. શહેરના ટ્રાફિકના ટેંટે અને પોંપોના અવાજને જોરદાર લપડાક લગાવીને સીધા પહોંચી જાઓ પ્રકૃતિના સાનિધ્યમાં. પ્રકૃતિના સાનિધ્યમાં પહોંચો એ પહેલા આટલી વસ્તુને તમારા ઘરે જ મૂકીને આવજો. મેગી, ફેગી, પાન મસાલા, પડીકી, પ્લાસ્ટિકની બોટલ અને સૌથી અગત્યનું તમારી ઓફિસનો ઈગો અને એટીટ્યુડ. આજુબાજુ દેખાતી પ્રકૃતિને ફક્ત જોવાની નથી, એને અનુભવો, એને માણો. ફૂલના છોડ દેખાય તો તેને તોડવાના બદલે તેના પર હાથ ફેરવો અને એની સાથે વાતો કરો અને પ્રકૃતિમાં ખોવાઈ જાઓ. ખળખળ વહેતા ઝરણાની વચ્ચે બેસી જાઓ. જો કપડાં ભીંજાવાનો ડર લાગે તો સમજી જાઓ કે તમે આ ફિલિંગને સમજવાને લાયક નથી. કુદરતના ખોડે હોય ત્યારે માનવ સર્જિત દરેક વસ્તુ સાવ તુચ્છ છે. આ જેટલું જલ્દી સમજાઈ જાય છે એટલી વધુ મજા આવશે. 2-3 કલાક કાનમાં એરબડ લગાવીને સાંભળતા હેવી બાસવાળા મ્યુઝિકને ભૂલીને અહીં પ્રકૃતિના સંગીતને સાંભળવાની કોશિશ કરો. ખળખળ વહેતા ઝરણાઓનો નાદ અને વૃક્ષો પરથી આવતો પક્ષીઓનો અવાજ તમને મંત્રમુગ્ધ કરી દેશે. પન્નાલાલ પટેલની પંક્તિ કે માણસ ભૂંડો નથી ભૂખ ભૂંડી છે એ વાતને ભૂલવાની નથી. એટલે જોડે 1-2 કિલો કેળા અને બીજા ભાવતા ફળને લારીમાંથી ઉઠાવી લેવાના છે. જો તમે આટલું કહ્યું તે કરો છો તો હું તમને ખાતરી આપું છું કે તમે આ 4-5 કલાક એટલી આનંદ સાથે પસાર કરશો કે તમને એ પણ ખ્યાલ નહીં રહે કે તમે શેમાં નોકરી કરો છો અને તમને શેનું ટેન્શન હતું. જો તમે ભણવામાં ધ્યાન આપ્યું હોય તો એ યાદ હશે કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે વેદ તરફ પાછા વળો. તો દોસ્તો, જો તમારે માનસિક શાંતિનો અનુભવ કરવો હશે તો પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે અને તેનું સંરક્ષણ પણ કરવું પડશે. મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો થોડો ઉપયોગી થશે. મેં કોશિશ તો પૂરી કરી છે. આવા અવનવા વિડીયો અને નવા સ્થળની માહિતી માટે ફોલો કરતા જાઓ ભાઈબંધ. ફરી મળીએ નવા વિડીયોમાં કોઈ નવા સ્થળ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.